નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 7 ના સ્વાધ્યાયના પ્રશ્નો અર્થાત પ્રશ્ન પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટના પ્રશ્ન જવાબ જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાં જઈને તમે અમારી ટેલિગ્રામ ચેનલ પરથી આ પાઠની પ્રશ્નોના જવાબની આખી પીડીએફ મેળવી શકો છો। જો વિદ્યાર્થી મિત્રો તમે આ પાઠની સમજૂતી ન જોઈ હોય તો અહીંયા લિંક ઉપર ક્લિક કરીને તમે આની સમજૂતી પણ મેળવી શકો છો। ચાલો હવે જોઈએ આપણે પ્રશ્નો પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ। પ્રશ્ન 1, જો તમે નચિકેતા હોત તો તમે યમરાજ પાસે કયા પ્રશ્ન પૂછ્યા હોત? 100 થી 150 શબ્દમાં જવાબ આપો। જો હું નચિકેતા હોત તો હું યમરાજને માનવ જીવન, બ્રહ્માંડના ગૂઢ સત્ય વિશે નીચે મુજબના પ્રશ્ન પૂછ્યા હોત। તો કે સૌથી પહેલો આત્માના સ્વરૂપ વિશે મેં પૂછ્યો હોત કે મનુષ્યનું મૃત્યુ પછી આત્માનું શું થાય છે, એટલે જો કોઈ માણસ મરી જાય તો આત્માનું શું થાય છે, પછી શું તે અમર રહે છે કે પછી તેનું કોઈ અન્ય અસ્તિત્વ બચે છે, અર્થાત કહેવાય કે એ અમર રહે છે કે એનું કોઈ અન્ય અસ્તિત્વ થઈ જાય છે, મતલબ એનો બીજો જન્મ થાય છે કે શું થાય છે, આના વિશે પ્રશ્ન પૂછત। બીજો પ્રશ્ન, દુઃખનું કાયમી નિવારણ, અર્થાત આપણા જીવનમાં ઘણું બધું દુઃખ હોય છે। કોઈક દિવસ લેસન ન કરેલું હોય, કોઈક દિવસ કહેવાય કે કંઈક ગણિતના દાખલા ન આવડતા હોય, કોઈક વસ્તુ સમજાતી ન હોય, તો આ બધા દુઃખ જે છે તે એના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ? તો કે માનવ જીવનમાં દુઃખ અને પીડા શા માટે છે, આવો પ્રશ્ન પૂછત। બીજો, મનુષ્ય કેવી રીતે સાંસારિક મોહમાયા અને તૃષ્ણાઓમાંથી મુક્ત થઈને સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે, અર્થાત આ મારું છે, આ તારું છે, આ બધી જે મોહમાયા છે એનાથી આપણે કેવી રીતે કહેવાય કે મુક્તિ મેળવી શકીએ, આવા બધા પ્રશ્ન હું જે છે તે પૂછત। પછી કર્મનો સિદ્ધાંત, અર્થાત મનુષ્યના સારા અને ખરાબ કર્મોનું ફળ કેવી રીતે નક્કી થાય છે? તમે કોઈનું ખરાબ કરો કે કોઈનું સારું કરો તો એનું ફળ કઈ રીતે નક્કી થાય છે? શું કર્મોનું ફળ આ જન્મમાં મળે છે કે પછીના જન્મમાં પણ તેનો પ્રભાવ હોય છે, અર્થાત એ કર્મનું ફળ જે છે તે આપણને અત્યારે જ મળી જાય છે કે ના બીજો જન્મ જે થાય છે અથવા તો પુનર્જન્મ થાય છે તેમાં આપણને ભોગવવું પડે છે। પછી છે પરમ સત્ય, અર્થાત બ્રહ્મ, કે આ સૃષ્ટિનું સર્જન કરનાર પરમ તત્વ કે દૈવી શક્તિ શું છે અને તે સામાન્ય મનુષ્ય પોતાના અંતઃકરણમાં કેવી રીતે અનુભવી શકે છે? આપણને બધાને ખબર છે કે આ સૃષ્ટિની રચના જે છે તે બ્રહ્માજીએ કરી છે અને એનું કહેવાય કે એ દૈવી શક્તિ કોણ છે, એ શું છે અને આપણે શું એ દૈવી શક્તિનો ક્યારેય અનુભવ કરી શકીએ? આ પ્રશ્ન જો હું નચિકેતા હોત તો યમરાજને મેં આ પ્રશ્નો પૂછ્યા હોત। પછી પ્રશ્ન 2 છે, બૌદ્ધ મતના મુખ્ય વિચારો સમજાવો અને તેમના વિશે સંક્ષિપ્ત ટિપ્પણીઓ લખો। હવે જુઓ, બૌદ્ધ મત એટલે કહેવાય કે હિન્દુ ધર્મની જ એક શાખા છે, પણ એમનો મત અલગ હતો। તો એ કહેવાય કે એના મુખ્ય વિચારો શું હતા? તો કે બૌદ્ધ જે ગૌતમ બુદ્ધ દ્વારા સ્થાપિત બૌદ્ધ મત હતું એના મુખ્ય વિચારો ક્યાં ક્યાં હતા? તો કે અવિદ્યા અર્થાત અજ્ઞાન અને આસક્તિ। ગૌતમ બુદ્ધના મતે અજ્ઞાન અને મોહ આસક્તિ જ માનવ જીવનના દુઃખના મૂળ કારણો છે। જો તમારી પાસે અજ્ઞાન હશે, તમને કોઈ પણ વસ્તુનો મોહ હશે તો તમારે શું હશે? તો કે દુઃખ તમારા જીવનમાં 100% આવવાનું છે। પછી બીજું તો કે અહિંસા, તો કે બૌદ્ધ ધર્મનો મુખ્ય આધાર શેના ઉપર હતો? તો કે અહિંસા ઉપર હતો, જેનો અર્થ કોઈ પણ જીવને શારીરિક કે માનસિક રીતે તમારે નુકસાન પહોંચાડવું કે હિંસા ન કરવી જોઈએ, એટલે અહિંસાનું પાલન કરવું જોઈએ। પછી છે આંતરિક અનુશાસન, તો કે બહારના આડંબર કરતાં નિષ્ઠાપૂર્વક આંતરિક અનુશાસન અને મન પર વિજય મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। જુઓ, ઘણા લોકો શું હોય છે આપણને ખબર છે ઘણા બાળકો જે છે તે કોઈની બીજાની સાયકલ જોવે નવી અથવા તો કોઈનું નવું બાઇક જોવે તો એ બાઇક જોઈને આપણને શું જાય છે? તો કે એવું લાગે છે કે લાવો આપણે એના બાઇકમાં ફોટા પડાવીએ, સ્ટેટસ મૂકીએ, પણ હકીકતમાં આ બધા કહેવાય કે આડંબર છે। આપણે આવા આડંબર કરવા જોઈએ નહીં। આપણી પાસે જે વસ્તુ છે એ વસ્તુ પર આપણે ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ। પછી છે સંઘની સ્થાપના, અર્થાત ભગવાન બુદ્ધે પોતાના ઉપદેશના પ્રચાર અને શિસ્તબદ્ધ જીવન જીવવા માટે સાધુઓ અને બાદમાં સાધ્વીઓ માટે સંઘની સ્થાપના કરી હતી, મતલબ એક એમને સમૂહ બનાવ્યો હતો। એ સમૂહ શું કરતો હતો? તો કે એ સમૂહ જે છે તે જે તે સમયે આપણે કહેવાય કે એ સમૂહ જે છે તે શું કરતો હતો? તો કે એ ગ્રુપ બનાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે ફરતો હતો અને તે કહેવાય કે પોતાના ધર્મનો પ્રચાર કરતો હતો। પછી છે પ્રશ્ન 3, ગૌતમ બુદ્ધના વિધાન પર ચર્ચા। જળથી વ્યક્તિ શુદ્ધ થઈ શકતો નથી, ભલે તે અહીં પવિત્ર નદીમાં કેટલી વાર સ્નાન કરે। જો ગૌતમ બુદ્ધ એવું કહેતા હતા
કે નાહવાથી તમે એવું થાય કે ગંગામાં ગયા નાહવાથી આપણે આપણા પાપો ધોવાઈ ગયા, ના, ખોટી વસ્તુ છે. ગંગામાં નાહવાથી ક્યારેય આપણા પાપો ધોવાતા નથી. હકીકતમાં એ આપણું શરીર શુદ્ધ થાય છે, પણ આપણે હકીકતમાં મનને શુદ્ધ કરવું જોઈએ. તો ગૌતમ બુદ્ધ પણ એવું કહેતા કે જળથી વ્યક્તિ શુદ્ધ ન થઈ શકે, એનાથી ખાલી તમારું શરીર શુદ્ધ થાય છે. ભલે ને તમે 1000 વખત સ્નાન કર્યું હોય. તો આ વિચાર જે છે તે ઊંડો નૈતિક અને આધ્યાત્મિક અર્થ છે. તો કે બાહ્ય શુદ્ધિ વિરુદ્ધ આંતરિક શુદ્ધિ, મતલબ બાહ્ય શુદ્ધિ એટલે આપણે પવિત્ર નદીઓમાં જ્યારે સ્નાન કરીએ ત્યારે બાહ્ય ધાર્મિક વિધિઓ કરવાથી મનુષ્યના પાપ કે ખરાબ વિચારો દૂર થતા નથી. મતલબ આપણા પાપ પણ ધોવાતા નથી અને આપણા ખરાબ વિચારો પણ દૂર થતા નથી. પછી છે સત્ય અને ધર્મ. ગૌતમ બુદ્ધના મતે જે વ્યક્તિ મન, વાણી અને વર્તનમાં સત્ય અને ધર્મ વસે છે તે જ વ્યક્તિ સાચા અર્થમાં શુદ્ધ છે. બાકી કોઈ વ્યક્તિ શુદ્ધ ગણાય નહીં. પછી છે વિચારોની પવિત્રતા. આપણે શરીરની શુદ્ધતા તો જરૂરી જ છે, સાથે સાથે આપણે કહેવાય કે મનની શુદ્ધતા હોવી જરૂરી છે. ક્રોધ, લોભ, દ્વેષ અને હિંસા જેવા નકારાત્મક વિચારોને ત્યાગીને સકારાત્મક અને સદગુણી બનવું એ જ ખરી શુદ્ધિ છે. પછી છે પ્રશ્ન 4. જૈન મતના કેટલાક મુખ્ય વિચારોને સમજો અને તેમની ટિપ્પણીઓ લખો. ચાલો હવે આપણે પહેલા બૌદ્ધ મતના જોયા, હવે મહાવીર સ્વામી દ્વારા સ્થાપિત જૈન મતના કેટલાક મુખ્ય વિચારોને જોઈએ. તો કે વર્ધમાન મહાવીર દ્વારા પ્રચારિત જૈન દર્શનના 3 આધારભૂત સિદ્ધાંતો છે. પેલું છે અહિંસા, અર્થાત તમામ જીવંત, સંવેદનશીલ અને સૂક્ષ્મ જીવો પ્રત્યે આપણે હિંસા કરવી જોઈએ નહીં, તેમને દુઃખ આપવું જોઈએ નહીં કે તેમની હત્યા કરવી જોઈએ નહીં. પછી શું કીધું છે? તો કે અનેકાંતવાદ. અનેકાંતવાદ એટલે શું? તો કે અનેકાંતવાદ એટલે અસત્યના અસંખ્ય પાસા હોય છે. સત્યને ફક્ત એક જ દ્રષ્ટિકોણ કે વિધાન દ્વારા સંપૂર્ણ રીતે સમજાવી શકાતું નથી. અર્થાત સત્યને જોવા માટે અલગ અલગ કેટલા બધા પાસાઓ હોય છે, તેને ક્યારેય એક વિધાન દ્વારા સંપૂર્ણ રીતે આપણે સમજાવી શકીએ નહીં. પછી છે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુઓનો જરૂરી ન હોય એનો સંગ્રહ કરવો જોઈએ નહીં. એને ફક્ત જેટલી જરૂરી હોય એટલી વસ્તુઓ જ જોવી, આપણે આપણી પાસે મર્યાદિત હોવી જોઈએ. જે વસ્તુઓની આપણે જરૂર નથી એનો સંગ્રહ કરવો જોઈએ નહીં. પછી છે પરસ્પર નિર્ભરતા. જૈન ધર્મમાં મનુષ્યો, પ્રાણીઓ, વનસ્પતિ અને પ્રકૃતિ વચ્ચે પરસ્પર નિર્ભરતા પર ભાર મૂકે છે. અર્થાત પ્રાણીઓ અને વનસ્પતિ અને પ્રકૃતિ પણ આપણા જીવનમાં એટલી જ મહત્વની છે જેટલા આપણા સગાવાલાઓ આપણા જીવનમાં મહત્વના છે. મતલબ એકબીજા પર આશ્રિત રહે છે. હવે છે 5. આંદ્રે બેટેના કથન પર વિચાર વિમર્શ કરો. જો સૌથી છેલ્લે જ્યારે પાઠ આપણે જોયો તો પાના નંબર 122 ઉપર આંદ્રે બેટેએ પોતાનો એક વિચાર લખ્યો છે. તો એ વિચાર શું છે? તો કે ભારતીય સમાજશાસ્ત્રીના જણાવ્યા મુજબ શું છે? તો કે પરસ્પર પ્રભાવ, અર્થાત ભારતીય ઉપખંડમાં રહેતી જાતિઓ અને આદિવાસી અર્થાત જનજાતિઓ સમુદાયો વચ્ચે સદીઓથી ધાર્મિક માન્યતાઓ અને પરસ્પર આદાન પ્રદાન થતું હોય છે. અર્થાત એનો અર્થ કરીએ કે એ બધી પરસ્પર કહેવાય કે એ બધી જે છે તે આપણા ઉપર કહેવાય કે ભારતીય ઉપખંડની અંદર જેટલી પણ જાતિઓ રહે છે એ બધી એકબીજા ઉપર શું કરે છે? તો કે પરસ્પર એનું આદાન પ્રદાન થાય છે. હવે પછી શું કીધું છે? તો કે દ્વિપક્ષીય વિકાસ. તો કે દ્વિપક્ષીય વિકાસ એટલે શું? તો કે જેમાં મુખ્ય ધારામાં હિન્દુ દર્શનનો પ્રભાવ જનજાતિ પર પડ્યો છે, તેમ જનજાતિ સંસ્કૃતિ અને માન્યતાઓએ પણ હિન્દુ ધર્મના વિકાસ અને રચનામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જો કહેવાય કે આપણી જનજાતીય સંસ્કૃતિ અને માન્યતાઓનો વિકાસ હિન્દુ ધર્મ પર ખૂબ જ મોટા પ્રમાણમાં પડ્યો છે. બરાબર છે. તેવી જ રીતે કહેવાય કે હિન્દુ ધર્મનો જે પ્રભાવ છે એ જનજાતિઓ ઉપર પડ્યો છે, એટલે બંને પક્ષોનો વિકાસ થયેલો ગણાય છે. એનું ઉદાહરણ તરીકે આપણને શું આપવામાં આવ્યું છે કે પુરીના જગન્નાથજી મૂળ રૂપે જનજાતીય દેવતા હતા અને પ્રકૃતિ પૂજા, પર્વતો, નદીઓ પૂજા અને જનજાતિઓની પરંપરાઓની મુખ્ય ધારામાં ભળી ગઈ. આ રીતે કહેવાય કે એનું ઉદાહરણ છે. બરાબર છે. હવે આપણે જોઈએ 6થો પ્રશ્ન. તમારા વિસ્તારમાં દેવી દેવતાઓ અને તે સાથે જોડાયેલા ઉત્સવોની યાદી બનાવો. તો કે આપણી આસપાસના જે વિસ્તારો છે, તો કે અંબાજી અથવા બહુચર માતા, જે નવરાત્રિમાં આપણે એનો ગરબા ઉત્સવ મતલબ ગરબા રમીએ છીએ. પછી છે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ, ત્યાં જન્માષ્ટમી, હોળી, ધૂળેટી અને ફૂલડોલ ઉત્સવનો પણ આયોજન થાય છે. પછી છે ભગવાન શિવ માટે, તો કે જૂનાગઢમાં આપણે મહાશિવરાત્રિનો મેળો ભરાય છે. શ્રાવણ માસમાં આપણે બધી જગ્યાએ કહેવાય કે ઠેર ઠેર મેળાઓ ભરાય છે. પછી છે હનુમાનજી અથવા તો ગણેશજી. હનુમાન જયંતિ અને ગણેશ જયંતિનો આપણે ઉજવણી કરીએ, ગણેશ ચતુર્થીની ઉજવણી કરીએ છીએ. પછી છે 7. વર્ગની પ્રવૃત્તિ તરીકે
તમારા વિસ્તારમાં અથવા રાજ્યના 2-3 આદિવાસી સમૂહો સાથે જોડાયેલી પરંપરાઓ અને માન્યતાઓ વિશે લખો. તેમની પરંપરા અને માન્યતાઓ અંગેની પ્રણાલીઓની યાદી બનાવો. ચાલો હવે આપણે જોઈએ કે આપણી જે ગુજરાત રાજ્યની વાત કરીએ તો એમાં જે છે ઘણા બધા જિલ્લાઓમાં આદિવાસીઓની વસ્તી છે. ત્યાં તમે જોવા જાઓ તો તેમની પોતાની પ્રણાલીઓ અલગ અલગ છે, તેમની માન્યતાઓ અલગ છે. તો ગુજરાતમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં રાઠવા સમુદાય જે છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લાના વિસ્તારમાં વસે છે. તો ત્યાં શું પિઠોરા ચિત્રકળા આવેલી છે? તો કે ઘરની દિવાલો પર પિઠોરા દેવના ચિત્ર દોરવાની પવિત્ર અને જો આવી રીતે કહેવાય કે પિઠોરા દેવના આ લોકો ચિત્ર દોરતા હોય છે. પછી શું કીધું છે? તો કે બળિયાદેવ અને પ્રકૃતિ પૂજા. તો કે જંગલ અને પ્રાણીઓ પ્રકૃતિની સુરક્ષા માટે પૂજા આ લોકો કરતા હોય છે. મતલબ બળિયાદેવ અને પ્રકૃતિની પૂજા એટલે જે કુદરતમાં આપણી આસપાસ જે કંઈ વસ્તુઓ જે છે એની આ લોકો શું કરતા હોય છે? તો કે એની આ લોકો જે છે તે પૂજા કરતા હોય છે. પછી જે ચૌધરી અને વસાવા સમુદાય જે દક્ષિણ ગુજરાતમાં આપણને ખાસ જોવા મળે છે. તો કે દેવ મોગરા યાહામોગી માતાની પૂજા એટલે કૃષિ અને સમૃદ્ધિ માટે દેવીની વાર્ષિક મેળામાં પૂજા કરવામાં આવે છે, જેથી કરીને કે આપણે જે છે કૃષિ ઉત્પાદનો જે છે આપણે વાવેલી ખેતી જે છે તે વ્યવસ્થિત રીતે કરી શકાય છે એવું અહીંયા કહેવામાં આવે છે. પછી છે લાકડા પથ્થરના ખાંભ પૂર્વજોની યાદમાં લાકડા કે પથ્થરના સ્મારક સ્થાપિત કરવાની માન્યતા. એટલે કહેવાય કે પૂર્વજો જે આપણા ગુજરી ગયા હોય, જે શહીદ થઈ ગયા હોય તેના શું કરે છે? તેની યાદમાં પથ્થરોના સ્મારક બનાવે છે, જેને આપણે શું કહીએ? પાળિયા કહીએ છીએ. પછી છે ડાંગી સમુદાય. તો કે ડાંગ જિલ્લાની અંદર એ લોકો ડાંગ દરબાર મતલબ વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ અને ડાંગી નૃત્ય એમાં કરે છે. પછી છે વાઘદેવ અને ડોંગરદેવ. ડોંગરદેવ એટલે ડુંગર જે છે એને ડોંગરદેવ કહે છે. પર્વતદેવ પર્વતો અને જંગલી પ્રાણીઓના દેવની કહેવાય કે આ લોકો પૂજા કરે છે. અને આ બધું કહેવાય કે જો ભારતીય સંસ્કૃતિ જે છે તે પ્રકૃતિ સાથે જોડાયેલી છે. તમે જો પ્રકૃતિનો આદર નહીં કરો તો પ્રકૃતિ કહેવાય કે તમને તમારું અસ્તિત્વ જે કહેવાય કે રહેવા દેશે નહીં. હવે સાચું કે ખોટું? હવે સાચું કે ખોટું? વૈદિક મંત્રોની હસ્તપ્રત તાળપત્ર પર લખવામાં આવી છે. ખોટું. કેમ કે આવું ક્યાંય કહેવામાં નથી આવ્યું. પાઠની અંદર કહેવાય કે વૈદિક મંત્રો જે છે તે મૌખિક રીતે રજૂ કરવામાં આવ્યા હતા, એટલે એક પેઢીથી બીજી પેઢી પર એ સ્થળાંતરિત થતા હતા. પછી છે બીજું, વેદ ભારતના પ્રાચીનતમ ગ્રંથ છે. 100% સાચી વાત છે. ભારતના પ્રાચીનતમ ગ્રંથોમાં વેદની ગણતરી થાય છે. પછી શું કીધું છે આપણને? તો કે પછી આપણને કીધું છે વૈદિક ઉક્તિ એકમ સત વિપ્રા બહુધા વદંતી. બ્રહ્માંડની શક્તિઓની એકતા પર ભાર મૂકે છે. મતલબ સત્ય એક જ છે. વિપ્રા એટલે બ્રાહ્મણો જે છે બહુધા વદંતી એને અનેક રીતે રજૂ કરે છે. તો આ વસ્તુ શું છે? તો કે સાચી છે. ચોથું, બૌદ્ધ મત વેદોથી પણ વધુ પ્રાચીન છે. ના, ખોટી વાત છે. બૌદ્ધ મત વેદોથી પ્રાચીન નથી. કેમ કે વેદોની જ્યારે રચના થઈ એ પછી જ કહેવાય કે બૌદ્ધ મતનું અસ્તિત્વ આવ્યું હતું. પછી છે જૈન મત બૌદ્ધ મત એક શાખા તરીકે વિકાસ પામ્યો હતો. જૈન મત બૌદ્ધ મત એક શાખા તરીકે. ખોટું. જો જૈન મત છે બૌદ્ધ મતની એક શાખા તરીકે ક્યારેય વિકાસ પામ્યો હતો નહીં. એ પોતાનો અલગ મત ધરાવતો હતો. મતલબ આ બંને જે શાખાઓ જે છે તે હિન્દુ ધર્મમાંથી અલગ પડી હતી. છઠ્ઠું, બૌદ્ધ મત અને જૈન પંથ બંને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ અને તમામ સજીવોને નુકસાન ન પહોંચાડવા માટે પ્રયત્નશીલ હતા. સાચી વાત છે. બૌદ્ધ મત અને જૈન પંથ જે છે એ બંને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ મતલબ કહેવાય કે પ્રાણીઓને પણ જીવવા દો અને તમે પણ જીવો, અને કહેવાય કે કોઈને નુકસાન નહીં પહોંચાડવાનું અર્થાત અહિંસા ઉપર ભાર મૂકતા હતા. પછી છે સાતમું, આદિવાસી માન્યતાઓ આત્મા અને દેવતાઓ સુધી મર્યાદિત હતી. ખોટું. આદિવાસી માન્યતાઓ ખાલી કહેવાય કે આત્મા અને દેવતાઓ સુધી મર્યાદિત ન હતી. એ લોકો પ્રકૃતિની અંદર પણ માનતા હતા, પર્વતોની અંદર પણ માનતા હતા. એ બધી વસ્તુઓની પૂજા કરતા હતા. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલ પરથી આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.